નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોર. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાબરકાંઠામાં ઉપસ્થિત રહ્યા છે, જેમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદની શરૂઆત કરાઈ છે, જેમાં પશુપાલકોને જાણકારી આપવામાં આવશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાબરકાંઠામાં ઉપસ્થિત રહ્યા, જેમાં હિંમતનગર સાબરડેરી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદની શરૂઆત કરાઈ. ત્યાં ઉપસ્થિત રહી પ્રાકૃતિક કૃષિ મામલે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકોને ખેડૂતોને જાણકારી આપશે, જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો ખેડૂતો પણ જોડાયા હતા. રાજ્યપાલે પશુપાલકો ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે હાકલ કરી છે, જેમાં સૂક્ષ્મ જીવાણુ સહિત નાઇટ્રોજનની જરૂરિયાત સમજાવી મોટી સંખ્યામાં પશુપાલકો જોડાયા હતા. સાબરડેરીના હોલમાં આ સભા યોજાઈ હતી. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.